ગીર સોમનાથ કોડીનાર હાઈવે પર હિરણ નદીના પુલ પાસે બાઇક પર સ્ટન્ટ કરનાર યુવાનનો વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવીને પ્રભાસ પાટણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્ટન્ટ કરનાર યુવકને દબોચી લીધો। ત્યારબાદ યુવકને માફી માંગતો વિડીયો પણ સામે આવ્યો અને પોલીસ દ્વારા યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો આપણે જણાવી દઈએ કે પોલીસ એક્શનમાં આવી અને યુવકને ઝડપ્યો હતો। આ ઘટના છે કે જ્યારે એક યુવક બાઇક ઉપર સ્ટન્ટ કરતો હતો અને આ સ્ટન્ટ એટલી હદે ખતરનાક હતો કે જ્યારે આસપાસના જે વાહન ચાલકો હતા તેમને પણ ભયાનક રીતે ભયભીત કરી દે તેવો હતો અને આ સાથે જ તેને ઝડપી લેવામાં આવ્યો છે। પોલીસ એક્શનમાં આવીને સોશિયલ મીડિયામાં જ્યારે વિડીયો વાયરલ થયો અને અત્યારે હાલ જ્યારે પોલીસ નજર રાખી રહી હોય છે સોશિયલ મીડિયા ઉપર કે આવા સ્ટંટબાજોને અને આવા કૃત્ય કરનારાઓને તરત પકડીને તેને જ્યારે કાયદાનું ભાન કરાવતી હોય છે। તો આ સાથે જ પ્રભાસ પાટણ પોલીસની કાયદેસરની કાર્યવાહી કરીને જ્યારે આવા સ્ટંટબાજોને પકડીને તેને કાયદાનું ભાન કરાવ્યું છે। કારણ કે આવા સ્ટંટ કરવાથી જે આસપાસના જે વાહન ચાલકો હોય છે તેમાં પણ એક ડર ફેલાતો હોય છે અને આ ડરના કારણે જે લોકો ભયભીત થતા હોય છે। તો યુવકને માફી માંગતો વિડીયો પણ સામે આવ્યો અને કાયદાનું ભાન પણ કરાવ્યું અને સાથે સાથે હવે તે બીજી વખત આવા સ્ટન્ટ નહીં કરે અને ચાલુ રસ્તા ઉપર ખુલ્લા રસ્તાઓમાં આવી કોઈ પણ ગેરરીતિનું કામ નહીં કરે તેવું પણ તેને જણાવ્યું હતું। તો પોલીસે એક્શનમાં આવીને યુવકને ઝડપી લીધો છે અને આ જે ઘટના છે તે ખૂબ જ શરમજનક ઘટના છે। મારું લાલજી સોમા બામણિયા મારું રહેવાનું પીડિયા। હું બાઇક ઉપર સ્ટન્ટ વિડીયો કરતો હતો। જે વિડીયો વાયરલ થયેલ છે આવા સ્ટન્ટ કોઈને ન કરવાના। જે બદલ હું માફી માંગુ છું। તો હાલ સમાચારોમાં બસ આટલું।